રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડના કારણે સમગ્ર ગુજરાત વ્યથિત થઈ ઉઠ્યું છે। ગેમ ઝોન કાંઠી ઠેર ઠેર મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવાઈ રહી છે। ત્યારે સાવરકુંડલાના હાથસણી નજીક આવેલા માનવ મંદિર આશ્રમ ખાતે સંત શિરોમણી ભક્તિ બાપુની નિશ્રામાં માનસિક દિવ્યાંગ દીકરીઓએ રાજકોટ ગેમ ઝોન કાંડમાં અકાળે બુઝાયેલા દીપકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। દીકરીઓ દ્વારા માનવ મંદિર ખાતે મીણબત્તી પ્રગટાવીને સદગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું અને રામધૂન સાથે દિવંગત આત્માઓને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। સમગ્ર હરિના બાળકો મનોરોગી બહેનોને સાથે બેસી ભગવાનના નામનું સ્મરણ કર્યું, દિવગંત આત્માઓના આત્મકલ્યાણાર્થે શ્રદ્ધાંજલિ આપી। સમગ્ર માનવ મંદિર પરિવાર આ ઘટનાથી ખૂબ જ વ્યથિત છે। ભગ્ન હૃદયે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે તમારા ચરણે આવેલા તમામ મૃતાત્માઓને પરમ શાંતિ આપો પ્રભુ। આ લોકો અનિચ્છાએ અકાળે અને અકુદરતી રીતે જેમનું મૃત્યુ થયું છે એને પરમાત્મા શાંતિ આપે। સમગ્ર માનવ મંદિર પરિવાર વતી હૃદયથી શ્રદ્ધાંજલિ। જય સિયારામ।